પાલનપુરના ભાગળ જગાણા ગામમાં ખુશાલીનો માહોલ છવાયો હતો, જ્યારે હોમગાર્ડ જવાન ડાયાભાઈ માંગરોડાના પુત્ર પ્રભુભાઈ સીઆરપીએફની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને માદરે વતન પરત ફર્યા હતા. ગામ લોકોએ તેમનું ઉમળકાભેર અને ભવ્ય સ્વાગત કર્યું હતું. ગામના સરપંચ, તલાટી અને સમાજના અગ્રણીઓ સહિત ગ્રામજનોએ પ્રભુભાઈને ફૂલહાર પહેરાવીને સન્માનિત કર્યા હતા. આ અવસરે એક ખુલ્લી જીપમાં પ્રભુભાઈને બેસાડીને આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા હતા, જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. સીઆરપીએફ ટ્રેનિંગ પાસ કરીને આવેલા પ્રભુભાઈએ બાબા સાહેબ આંબેડકરની તસવીરને સેલ્યુટ કરીને પોતાના દેશપ્રેમ અને આદરની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ગ્રામજનો દ્વારા અપાયેલી સેલ્યુટનો પણ સ્વીકાર કર્યો અને સૌનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ પોતાના ગામના યુવાનની સિદ્ધિ બદલ ગર્વ અને ખુશી વ્યક્ત કરી હતી. જય ભીમ, નમો બુદ્ધાય. આજે ભાગળ જગાણા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાના અંદર ભારતના સીઆરપીએફમાંથી ટ્રેનિંગ પૂરી કરી અને વતન પધારેલા શ્રી પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર માંગરોડા ચૌહાણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અમારું ગામ લઘુમતી કોમનું હોવા છતાં એમની હૃદયથી દેશના આ સૈનિકનું ખૂબ ઉમળકાભેર સ્વાગત કરેલું. માજી તલાટી શ્રી ગલસરભાઈ અને તલાટી શ્રી, ગામના સરપંચ શ્રી અને સમાજના અગ્રગણ્ય વેપારીઓનું સ્વાગત કરવામાં આવેલું છે. ગામની દરેક કોમના લોકોએ એમને નાસ્તા ગાસ્તા સાથે એમનું સ્વાગત કર્યું. ભાઈ શ્રી સીઆરપી જવાને પોતાની શરૂઆત બાબા સાહેબ આંબેડકરને સેલ્યુટ આપી અને લોકોનું સેલ્યુટ સ્વીકારી અને પોતાનું અભિવાદન કરેલ. એના પછી એમને ગાડી ઉપર સાથે વરઘોડો કાઢવામાં આવેલો. લોકોએ નાસ્તા ગાસ્તા સુધી એમનું ભવ્ય સ્વાગત કરેલું અને એ પોતે બીકોમ ભણેલા છે. ખૂબ સંઘર્ષમય જીવન છે. એમના પિતા 2 ભાઈ છે. 2 પોતાના ભાઈ સાથે સંઘર્ષ કરેલું. પિતા પણ હોમગાર્ડના એક સંનિષ્ઠ કાર્યકર્તા હતા અને સેવક હતા. આ માતાનું યોગદાન પણ એટલું જ છે. એવા આ નવજુવાન ભાઈ પ્રભુને આપણે સેલ્યુટ કરીએ. જય ભીમ, નમો બુદ્ધાય.